સુરત કે જ્યાં ફરી એક લૂંટેરી દુલ્હને બે લગ્ન વાંચુકોને લૂંટ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। એક લગ્ન વાંચુક સાથે લગ્ન અને બીજા લગ્ન વાંચુક સાથે સગાઈ કરીને લૂંટેરી દુલ્હન 2.46 લાખની રોકડ પડાવીને ફરાર થઈ ગઈ। વરાછા રિદ્ધિ પેલેસના હિંમત વોરા અને તેના મિત્ર રવજી રૂપારેલિયા લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા। કાપોદ્રાની બજરંગનગર સોસાયટીમાં રહેતા વિપુલ મહેતાએ યુવતીઓની માહિતી દેખાડી હતી। વિપુલ મહેતા હિંમત વોરાની સોસાયટીમાં જ રહેતા હોવાથી ઓળખ થઈ હતી। વિપુલે રાજપીપળાની બે યુવતીઓની તસવીર સાથેની માહિતી હિંમત વોરાને આપી, જ્યાં રવજી રૂપારેલિયાના પુત્ર અતુલને કુંતા નામની, જ્યારે હિંમતભાઈના પુત્ર મહેશને પદ્મા નામની યુવતી પસંદ આવતા 1.5 લાખમાં લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં વિપુલે 40,000નું કમિશન લીધું હતું। વિપુલે રાજપીપળાના સંજય ગાબની મુલાકાત બંને સાથે કરાવી। 18મી ઓગસ્ટે અતુલ અને કુંતાના ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા, જ્યારે 13 ઓગસ્ટે સુરતમાં પદ્માના લગ્ન નક્કી થયા। જો કે 2 દિવસ યુવકના ઘરે રહ્યા બાદ યુવતી ઘરે ચાલી ગઈ હતી। બાદમાં પરત ન ફરતા લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા હોવાનો ખુલાસો થયો, જે બાદ પીડિત પરિવારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।